વાત કરી કે હું ઇન્ટરવ્યૂ આપવા માટે જતો હતો અને આ માજીને વામિટ થાય એટલે મારો કપડો આ બધો ખરડાઈ ગયો છે અને મારી આમે અંતિમ ઈચ્છા હતી છેલ્લી કે મને કોઈ ઇન્ટરવ્યૂની અંદર કોઈ સ્વીકારવાના નથી અને આમ પણ ઘણા સમયથી મને જોબ પણ મળી શકતી નથી. એટલે મારા જીવનની અંદર મને લાગ્યું કે આ માજી ઘરડા છે, એકલા છે, તો હું એમની સેવા કરું. એટલે પેલા જે સંજયભાઈ હતા એ મોટા ઉદ્યોગપતિ હતા. એમણે તરત જ આ સ્ટુડન્ટને કહ્યું કે ભાઈ, તમે કાલથી મારી જે કંપની છે એ કંપનીની અંદર નોકરી પર તમારે આવી જવાનું છે અને કાલથી તમારો પગાર હું શરૂ કરી દઈશ. માટે તમારે મારી કંપનીની અંદર નોકરીમાં એ જોઈન્ટ થઈ જવાનું છે.